આગામી સમય અંગે જોઈએ તો આ વખતે પશ્ચિમી વિક્ષેપ આવ્યો હતો, પણ એ લગભગ પાકિસ્તાનમાંથી મંદ ગતિથી લગભગ દેશના ઉત્તર પ્રદેશના ભાગોમાં આવવામાં હતો. એટલે લગભગ તારીખ 14મી કંઈક હવામાનમાં પલટો થયો હતો, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ધીરે ધીરે તારીખ 16થી 18માં વાદળો આવે, પરંતુ જે ઉપલા લેવલમાં ભેજ ન હોવાથી આ માવઠું થઈ શકતું નથી. પરંતુ તારીખ 22-23મી ડિસેમ્બરે બેક ટુ બેક પશ્ચિમી વિક્ષેપ આપતા ઉપલા લેવલ પર પણ ભેજ છે અને નીચલા લેવલમાં ભેજ છે. જ્યારે એકલો નીચલા લેવલમાં ભેજ જતો હોય ત્યારે ધુમ્મસ થતું હોય છે. એટલે બંને ભેજના કારણે તારીખ 22, 23 અને 24 સુધીમાં રાજ્યના ભાગોમાં એક મોટું માવઠું આવવાની શક્યતા રહેશે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને પશ્ચિમમાં છે રાજસ્થાનના ભાગોમાં, ઉત્તર પશ્ચિમ ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ સ્પેલ જરા વધારે છે અને આ માવઠાની ગતિવિધિ જોઈએ તો ડિસેમ્બરના લગભગ પાછલા સપ્તાહમાં પણ હવામાનમાં પલટા આવ્યા જ કરશે અને લગભગ ડિસેમ્બરમાં આખો હવામાનમાં પલટાવાળો રહેશે. એટલે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ત્યારે ન્યૂનતમ તાપમાન વધશે, ઠંડી ઓછી થશે. હમણાં ઠંડી ઓછી થશે અને જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ 2 કે 4 દિવસનું હોય છે, ખસી જતું હોય છે, ત્યારે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થતી હોય છે અને પછી કડાકાની ઠંડી આવતી હોય છે. 22મી ડિસેમ્બરે 23મી ડિસેમ્બરે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખસી જતાં કડાકાની ઠંડી આવશે. 29મી ડિસેમ્બરે ઠંડીનો ચમકારો અનુભવાશે.